સંઘનાદ 2024 અને સંઘનાદ 2024 નો માહોલ બિલકુલ જામી ગયો છે। 3 તારીખ થઈ ગઈ છે અને 7મી મતદાન છે અને આ તમામની વચ્ચે માહોલ બની ગયો છે અને આજે આપણે છે મહેસાણામાં સવારથી અનેક રાજનેતાઓને મળ્યા છે, પરંતુ હવે એ દિગ્ગજ નેતાને મળવા જઈ રહ્યા છે કે જેઓ સરકારમાં હાલ કેબિનેટ મંત્રી છે, ઉચ્ચ સ્થાન ધરાવે છે અને પોતાની જીતનું ગણિત મૂકશે। તો પહેલા આવો જાણીએ કોણ છે આ નેતા। કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ભાજપના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત કે જેઓ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। સમાજ સેવામાં હંમેશા અગ્રેસર બળવંતસિંહ રાજપૂત 90ના દશકાથી રાજકારણમાં સક્રિય છે। સહકારી બેંક, નગરપાલિકા, એપીએમસીમાં ડિરેક્ટર પદે રહીને અનેકવિધ કાર્યો તેમણે કર્યા છે। રાજકારણી હોવાની સાથે સાથે તેઓ એક સફળ ઉદ્યોગપતિ પણ છે। વડાપ્રધાન સ્વયં ઉત્તર ગુજરાતથી આવે છે, 400 પરનો લક્ષ્યાંક છે, કેવી તૈયારીઓ? ઉત્તર ગુજરાત અને મહેસાણા માટે તો બહુ ગૌરવ છે અને જ્યારે 400 પારની વાત થતી હોય તો ચોક્કસપણે સમગ્ર ભારતમાં ઉત્તર ગુજરાત નંબર 1 તરીકે આજે બધી જ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે। અચ્છા બાપુ, લોકસભાની અંદર સૌથી પહેલી શરૂઆત જે છે તે આજ મહેસાણાએ કરાવી હતી। 2 સીટ જ્યારે ભાજપની આવી ત્યારે એ પૈકીની એક મહેસાણાની હતી। આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ઉત્તર ગુજરાત જે છે તે ભાજપ માટે થોડું ટફ છે, ચાહે સાબરકાંઠાની વાત હોય કે બનાસકાંઠાની વાત હોય, અને સંજોગ કહો કે જે પણ આ બંને જિલ્લાના પ્રભારી મંત્રી પણ છો, શું આકલન કરી રહ્યા છો ઉત્તર ગુજરાતને અને વર્તમાન રાજકીય પરિસ્થિતિને? 400 પારની વાત થતી હોય ત્યારે માત્ર વાતથી ના થાય, વિકાસથી, કામથી થાય। આદરણીય જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, એમને 13 વર્ષ સરસ શાસન કર્યું અને સમગ્ર ભારતની અંદર ગુજરાત એક વિકાસ તરીકે આજે સમગ્ર ભારતમાં ગુજરાત આગળ નીકળ્યું। એના ભાગરૂપે 2014 થી 2024 10 વર્ષનો એક અદ્ભુત વિકાસ કેવી રીતે થયો એની આપણી પાસે આજે ડેટા છે। સામે પક્ષે તમે જોયું હશે 2004 થી 2014 અનેક પક્ષોની સરકાર જ્યારે રહી ત્યારે આપણા દેશમાં ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં 11મા નંબરે હતા 2004માં, અને જ્યારે પૂછ્યું 10 વર્ષ પછી તોય આપણે 11મા નંબરે હતા। અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 થી 2024માં આજે 5મા નંબરે આપણને ઇકોનોમીની દ્રષ્ટિએ વિશ્વમાં લાવી દીધા છે। આ એક અદ્ભુત વિકાસ છે। 10 વર્ષ તમને મળ્યા, તમે તોના તો હતા, આજે 5મા નંબરે આવ્યા અને આવનાર સમયની અંદર 5 વર્ષમાં આપણે મહાસત્તા એટલે 3જા નંબરે આપણે પહોંચવાના છીએ એ નક્કી છે। એટલે લોકો પણ જોતા હોય છે કે કઈ પ્રકારનો વિકાસ થાય છે, એ બહુ જરૂરી છે। બાપુ, ઉત્તર ગુજરાતની 4 બેઠકો, 4 બેઠકો પર સક્રિય ઠાકોર સમાજના મતદારોનું બહુ મોટું પ્રભુત્વ છે। રાજ્યની જે સ્થિતિ છે અત્યારે, સાંપ્રત પરિસ્થિતિ મારે તમને અવગત કરવાની જરૂર નથી, કેટલી ટક્કર, કેટલી હવે તમારે મહેનત વધી જશે? આમાં એક વસ્તુ નક્કી છે કે ભૂતકાળમાં કદાચ જાતિ બેઝ પર ચૂંટણીઓ લડાતી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની જાતિ એટલે માત્ર 4 જ છે, ચાહે ગરીબલક્ષી હોય, યુવાન મિત્રો હોય, બહેનો માટેનું હોય કે ખેડૂતલક્ષી હોય, આ જાતિ છે। અને આ 4 જાતિને લોકો ધ્યાનમાં રાખીને વિકાસ જ્યારે ભારતીય જનતા પાર્ટી કરતી હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે, મને નથી લાગતું કે આમાં કોઈ ફરક પડે। ક્ષત્રિય આંદોલન બાપુ, અને આપ પણ એ જ સમાજમાંથી આવો છો, અને જ્યારે મનાવવા માટેની વાત હતી અને જે ક્ષત્રિય નેતાઓને ભાજપે જવાબદારી આપી હતી એમ પૈકીના આપ પણ હતા, કઈ રીતે આ આંદોલનને આ જોઈ રહ્યા છો અને ભાજપને આ ક્ષત્રિય આંદોલન કે પછી ક્ષત્રિયોની નારાજગી કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે? આદરણીય અમારા નેતા રૂપાલાજી સાહેબે જે કોઈ નિવેદન કર્યું એની 40 મિનિટ પછી એમને પોતે પણ માફી માગી લીધી, 1 ફેર નહીં 3 ફેર માગી। એમને પોતે પણ કબૂલ્યું છે, વારંવાર કબૂલે છે
કે ભાઈ મારાથી ભૂલ થઈ છે. એની સાથે સાથે અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબે પણ પાર્ટી વતી જે દિવસે અમારી બધાની મિટિંગ મળી હતી ત્યારે બધાની વચ્ચે એમ કીધું કે હું બધાની વચ્ચે જઈને મીડિયા સમક્ષ એમને પણ માફી માગી હતી. અમે પણ બધા જ્યારે મળ્યા ત્યારે અમે પણ બધાએ સમાજના તરીકે અમે પણ કીધું કે ભાઈ અમને પણ દુઃખ છે, પણ જ્યારે હવે માફી માગી લીધી છે ત્યારે આપણે તો ખરેખર ક્ષમા કરવા માટે અને એમાં બધા જ જેટલા આગેવાનો હતા એ બધાની ભૂમિકા આ જ પ્રકારની માફી માગીને સમજાવવાની રહી છે. તો મુશ્કેલી વાત ક્યાં નથી પહોંચી શકતી? સંકલન સમિતિ ઘણી બધી જગ્યાએ એવા પણ આરોપ લાગે કે કોંગ્રેસ પ્રેરિત છે અને હવે આ સમિતિ કોંગ્રેસ માટે વોટ પણ માગી રહી છે. સમાજના ભાઈઓ પહેલા જે રીતે દુઃખ થયું હતું અને એની સાથે સાથે તમામ બહેનો, સમાજના વડીલો, ત્યારે સમાજના બધા જ લોકોએ એમને સહકાર આપ્યો છે. એની સાથે સરકારમાં પણ જ્યારે જ્યારે એમને માગણી કરી, પરમિશન હોય કે બીજી કોઈ હોય, એ બધામાં સરકારે હંમેશા હેલ્પ કરી છે. આજ તારીખ સુધીમાં હેલ્પ કરતા રહ્યા. પણ જ્યારે કોઈ વિચારધારા બદલાય અને બીજી વિચારધારાના લોકો આમાં પ્રવેશે તો ચોક્કસપણે દુઃખ થાય કે જ્યારે સમાજનો ઓરિજિનલ મુદ્દો એ બીજા વિચારધારાવાળા લઈ જતા હોય ત્યારે ખરેખર સમાજના ભાઈઓને હું પણ વિનંતી કરું છું કે ખરેખર આ વાસ્તવિકતા આપણી જે છે કે સમાજ પૂરતું હતું તો બરોબર છે, પાર્ટી લેવલે જાય તો આપણે એમાં મારી દ્રષ્ટિએ મારી વ્યક્તિગત વિનંતી છે કે આમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર રાષ્ટ્રનો જ્યારે વિકાસ કરતા હોય, વિશ્વમાં ભારતનો જ્યારે ડંકો વાગતો હોય તો આપણે એ ધરોહર તરફ રહેવું જોઈએ. અચ્છા, ગુજરાતની 26 બેઠકોની વાત થતી હોય, એક તો હવે સુરત આવી ગઈ છે એટલે હવે વાત 25ની જ કરવાની. ફરી ત્રીજી વખત હેડ્રિક લગાવવા માટેની વાત છે, 5 લાખ કરતા વધુ લીડ સાથે જીતવા માટેની વાત છે. એ વચ્ચે આ આંદોલન પણ થયા, નારાજગીની પણ વાત આવી અને ઉત્તર ગુજરાત અને બીજી સીટો માટે આંતરિક જૂથવાદની પરિસ્થિતિ પણ સામે આવી. શું લાગે છે કે આ વિજય વિશ્વાસ જે છે જેના નામે ભાજપ સભા પણ કરે છે એ ત્રીજી હેટ્રિક પાર પડશે અને એ પણ 5 લાખ કરતા વધુના સ્કોર સાથેની આ ત્રીજી હેટ્રિક હશે? ચોક્કસ. એટલા માટે કે સમગ્ર વિશ્વની નજર આપણા ઉપર છે. 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે વિકાસ કર્યો છે કલ્પી ના શકાય. આપણે કોઈને કહીએ કે 80 કરોડ લોકોને આટલા ટાઈમથી ભોજન આપવું કદાચ અકલ્પનીય વાત છે, કોઈ પણ દેશ ના કરી શકે એવી હું તમને અનેક 45 કરોડ લોકોના આજે બેંકમાં ખાતા ખોલાવા, આજે એમ કહી શકાય કે 25 કરોડ લોકોને ગરીબી રેખા નીચેથી ઉપર લાવવા એવા હું કામ ગણાવવા બેસું તો અનેક પ્રકારના કામ કર્યા છે. અને લોકો પણ જોઈ રહ્યા છે કે આપણે 11માંથી 5મા સ્થાને આવ્યા છીએ. 2024થી 2029 સુધી આપણે ભારતીય જનતા પાર્ટીનો આપ ચૂંટણી ઢંઢેરો વાંચશો તો 10 ગરીબલક્ષી યોજનાઓ જે છે એ પ્રકારની વ્યવસ્થા અને 14 સેક્ટર કલ્પી ના શકાય એ પ્રકારની વ્યવસ્થા 76 પત્તાનો અમારો ચૂંટણી ઢંઢેરો વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. વિશ્વમાં જ્યારે ચીન આપણી બાજુમાં છે, આપણે સમજીએ છીએ ચીન સાથેની આપણી હરીફાઈ છે, એવી ઘણી બધી મહાસત્તાઓ છે, ત્યારે હવે લોકોને ખ્યાલ આવી ગયો છે કે આપણા વડાપ્રધાન પણ જે રીતે ચીનના વડાપ્રધાનને લોકો જે પ્રમાણેના વોટ આપીને મોકલે છે, રશિયાના મોકલે છે, હમણાં 84% થયા, એમ આપણા વડાપ્રધાનને પણ 400 પાર અને 5 લાખથી ઉપર આપીને ટકાવારીની દ્રષ્ટિએ બીજાની હરોળમાં વિશ્વમાં પહોંચી વળાય તે પ્રકારની વ્યવસ્થા થવાની છે. ખાસ બાપુ, આ વખતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ટ્રેન્ડ સેટ કર્યો. બનાસકાંઠાથી ઠાકોર સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપી ગેનીબેનને, તમારા પાટણમાં પણ એ સ્થિતિ, મહેસાણામાં પણ એ સ્થિતિ. તો જ્ઞાતીય સમીકરણ કોંગ્રેસે એવું સેટ કર્યું કે ઠાકોરવાદ ચલાવ્યો. તો એક મૂળભૂત વોટ બેંક પણ કોંગ્રેસની જૂની હતી, જો કે ભાજપ પાસે આવી. તો આ વોટ બેંક જાળવી રાખવા માટે કઈ રણનીતિ રહેશે? વિકાસ. મેં આપને પહેલા પણ કીધું કે હવે એ જાતિનું સમીકરણ બહુ વર્ષો પહેલા હતું, હવે બદલાઈ ગયું છે. તમે ક્યાંય બી ચૂંટણી લડાતી હોય તો આજની તારીખમાં સામાન્યમાં સામાન્ય માણસ એ ગમે તે બીજેપીની અંદર આપ જોતા હશો તો કેટલા એવા સંસદ સભ્યો હશે
કે જેની વોટ બેંક ના હોય તો પણ જંગી વોટથી જીતે છે, ચાહે પછી MLAમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં હોય. એ વિકાસની દ્રષ્ટિથી લોકો જીતે છે. કોઈ ગમે તે સમીકરણ કરે, ચૂંટણીમાં રિઝલ્ટ આવે એટલે આપ જોજો 26-26 જીતીશું અને 5 લાખથી ઉપરથી જીતીશું. આપ બાપુ વિકાસની વાત કરો છો, પણ વિપક્ષનો એ પ્રકારનો હંમેશા આક્ષેપ રહ્યો છે કે ચાહે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ભાજપ હંમેશા ધર્મના આધારે, જાતિના આધારે અને ખાસ કરી રામ મંદિર જેવા વિષયોને લઈને એને પ્રભુત્વ આપીને ચૂંટણી જે છે તે આગળ લડી રહી છે. જે બેઝિક મુદ્દાઓ જે છે એના બદલે આ પ્રકારના મુદ્દાઓ દ્વારા લોકોની ભાવના અને લોકોની લાગણી સામે રમીને ભાજપ મત માગી રહી છે. આ મુદ્દે આપને શું કહેવું છે? આપણી સંસ્કૃતિ છે, 500 વર્ષથી આપણને જે અન્યાય થતો હતો, કેટલાય લોકોએ રજૂઆત કરી હશે. રામ મંદિર હતું, એ રામ મંદિર બનાવવામાં આજે 500 વર્ષ આપણને લાગ્યા છે. એ મુદ્દાને કોઈ કહેતું હોય કે ધાર્મિકની દ્રષ્ટિથી તમે લઈ જતા હોય, ભગવાન રામ એ અખંડ ભારતના આપણા એમ કહેવાય કે અખંડ ભારતની અંદર આખા જ રામ રાજ્યની સ્થાપના થઈ અને અનેક પ્રકારના મુદ્દાઓ રામરાજથી લોકો શીખ્યા કે રામરાજ કેવું હોય. એ બાબતની વાત કરવી એ શું ધાર્મિકતા છે? આજે બન્યું તો તમે જોયું વિશ્વના બધા જ દેશોના લોકોએ એને આવકાર્યું અને આજે પણ રામ મંદિરના દર્શન કરવા માટે લાખો લોકોની ભીડ જાય છે. બાપુ, એક ક્ષત્રિય આંદોલનમાં એક નેતા 67-33 મુદ્દો બોલી ગયા. ક્ષત્રિય સમાજના જ નેતા આવા નિવેદનો કરે, કેટલું દુઃખ થાય? કારણ કે તમે ક્ષત્રિય સમાજમાંથી આવો છો, ભાગલા પાડવાની કોઈ વાત કરે, કેવું દુઃખ થાય આવા સ્ટેટમેન્ટો સાંભળીને? આમ તો સ્વાભાવિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ જાહેરમાં આ પ્રકારનું નિવેદન કરે, એક બાજુ ક્ષત્રિય સમાજના આગેવાનો એ આ મુદ્દા ઉપર લડતા હોય અને સમાજના આગેવાનો જ આ પ્રકારનું નિવેદન કરે, હું કોઈનું નામ નહીં દઉં, અને તો આગળ બેસીને સંકલન સમિતિના ભાઈઓ જ તાલી પાડે, તમે જ નક્કી કરજો કે કેટલું યોગ્ય છે. બાબુ, ઉદ્યોગ મંત્રી પણ આપ છો અને વિકાસની વાત થતી હોય ત્યારે ગુજરાતને રોલ મોડલ તરીકે દેશની અંદર પ્રસ્થાપિત કરવામાં આવતું હોય છે. એ પ્રકારના હંમેશાથી આક્ષેપ લાગી રહ્યા છે કે ઉદ્યોગો માટે જે પ્રકારની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હમણાં જે થઈ, જે પ્રકારના MOU થતા હોય, જે પ્રકારના કરારો થતા હોય, તેનું ઇમ્પ્લિમેશન નથી થતું. માત્ર MOU થાય છે દેખાવા માટે, માત્ર MOU થાય છે મોટો આંકડો બતાવવા માટે, પરંતુ જમીની સ્તર પર ન તો તેનું રોકાણ થાય છે ને ન તો જે પ્રકારની રોજગારી સર્જન થશે તે પ્રકારના આંકડાઓ જે દર્શાવવામાં આવતા હોય છે એટલી રોજગારી મળે છે. આપ કદાચ જોયું હશે, વિશ્વની 500 કંપનીઓ કહેવાય, એમાંથી 100 કંપનીઓ જમીન ઉપર આજે ગુજરાતમાં છે. વિશ્વની 500 મોટીમાંથી 100 આજે જમીન ઉપર ગુજરાતમાં આજે ચાલે છે. આપે જે પ્રમાણેની વાત કરી, આ ગુજરાત કેટલી ગતિથી જાય છે કે આદરણીય અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અમેરિકા ગયા હતા, સેમી કંડક્ટર જોડે વાત થઈ અને માત્ર 6 દિવસની અંદર વિશ્વમાં કદાચ રેકોર્ડ હશે તો 6 દિવસની અંદર જમીન આપી, 90 દિવસમાં ખાતમુહૂર્ત થયું અને 18 મહિનામાં કદાચ ફેક્ટરી ઉદઘાટન થઈ જશે. આનાથી વધારે આપણે શું કહી શકીએ? આવું કલ્પી ના શકાય એવું આજે ગુજરાત ચાલી રહ્યું છે. બાપુ, પણ હમણાં કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, એવો આક્ષેપ કરીને ગયા કે ઉદ્યોગો આવે છે, મોટી ફેક્ટરીઓ આવે છે, પરંતુ સ્થાનિક ગુજરાતીને નોકરીઓ નથી મળતી. ખરેખર મને દુઃખ થાય છે એટલા માટે કે સમગ્ર ભારતની અંદર 20 વર્ષથી રોજગારી આપનાર કોઈ રાજ્ય હોય તો આજે ગુજરાત નંબર 1 છે. એક વાત તમે એનો ફિગર જોયો હશે તો 4.2 એ સમગ્ર ભારતનો આપણો બેકારીનો રેશિયો છે અને ગુજરાત 2.2 છે. અને એનાથી આગળ વધીને કહું કે હમણાં છેલ્લા ફિગર આવ્યા ત્યારે ભારતનો એ 3.57 થયો અને ગુજરાતનો 2.2 માંથી 1.60 થયો. આ બતાવે છે કે ગુજરાતમાં સ્પષ્ટ રોજગારી છે. જેમ એમને પ્રશ્ન કર્યો, આપણો કાયદો છે કે 85% સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય, એ માટેની વ્યવસ્થા
આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે, આદરણીય આપણા મોદી સાહેબ એમને કૌશલ્ય યુનિવર્સિટી સ્થાપી અને આજે કોઈ ઉદ્યોગપતિ આવે અને નક્કી કરે કે મારે આ પ્રકારનો ઉદ્યોગ જોવે છે અને આ પ્રકારના શ્રમિક ભાઈઓ જોવે છે, તો એક બાજુ ઉદ્યોગની શરૂઆત થાય અને એક બાજુ અમારું કૌશલ્ય યુનિવર્સિટી છે એ 2500 લોકોને રોજગારી આપી શકાય, સ્થાનિક લોકોને એ બાબતની તૈયાર કરીને અમે આપીએ છીએ. જે પ્રકારની ટિકિટ વેચણી પછી જે ભાજપની અંદર બહુ ઓછું જોવા મળતું હોય, પણ આ વખતે ગણગણાટ શરૂ થયો, ચાહે સાબરકાંઠા હોય કે અન્ય વિસ્તારની હોય, ઘણી ટિકિટો બદલવી પણ પડી. આપને લાગે છે કે આ આંતરિક નારાજગી, આંતરિક જૂથવાદની પરિસ્થિતિ, કારણ કે એવું પણ કહેવાય કે કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં ભાજપના 2 થી 3 જેટલા જૂથ ના હોય, ગ્રુપ ન હોય, આ નુકસાન કરતું હોય છે, ડેમેજ કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે જેમાં પરિવારવાદ નથી, આમાં એક વ્યક્તિનું શાસન નથી. પાર્ટી સામૂહિક રીતે દરેકનો હક હોય છે બોલવાનો, દરેક વાત કરી શકે એવું ભારતીય જનતા પાર્ટીમાં વ્યવસ્થા છે. એ વખત સ્વાભાવિક દ્રષ્ટિએ બધા ચર્ચા કરે, પણ એકવાર જેને ટિકિટ મળી જાય તો સમગ્ર ભારતમાં શિસ્તબદ્ધ કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. એ પ્રકારે મિત્રો લાગી ગયા છે. વિરોધ પણ થયો બાપુ. આજની તારીખની અંદર બધા જ મિત્રો લાગી ગયા. વડોદરામાં જ્યોતિબેન પંડ્યા ખુલીને સામે આવ્યા, સાબરકાંઠામાં તો આ પ્રભારી મંત્રી આપનો પ્રભારી જિલ્લો જ છે, ત્યાંથી ભીખાજીને ટિકિટ આપવામાં આવી. કઈ પ્રકારે કમલમ પહોંચ્યા એ સિનારીઓ પણ તમામ મેં આપને એ જ કીધું કે અમારી પાર્ટી જે કેવી છે કે તમે કહી શકો એકવાર ટિકિટમાં ફોર્મ ભરાઈ ગયું એના પછી ક્યાંય તમને ઉભારો જોવા નહીં મળ્યો હોય. એકવાર ફોર્મ ભરાઈ ગયા પછી કોઈ નહીં, જ્યાં સુધી ટિકિટ પછી તો સવાલ નથી, પણ ટિકિટ નક્કી થયા પછી આ પ્રકારની ચહેલ પહેલ થઈ હોય એવી ઘટનાઓ બહુ ઓછી બનતી એકવાર હોય. ફોર્મ ભરાઈ ગયા પછી ક્યાંય તમને ગુજરાતમાં એવું કોઈ મુદ્દો બતાવો કે તો આગળ કોઈ આજે વિરોધ કરતું હોય. અચ્છા, બીજો સવાલ એ કે આમ તો કોંગ્રેસને પૂછવો જોઈએ, પણ તમને પણ પૂછું કે આ પરિવાર તો મોટો થઈ રહ્યો છે, પરંતુ આપનો જે જૂનો પરિવાર હતો એ સીમિત થતો જઈ રહ્યો છે. શું કારણ? કારણ કે તમે પણ એક વખત છોડીને આમાં આવ્યા અને હાલમાં પણ સીજે ચાવડા પણ હતા, અલ્પેશભાઈ પણ અહીંયા આવ્યા હતા, એ બધા જ મૂળ કોંગ્રેસી અને પહેલી વખત કોંગ્રેસમાંથી ટિકિટ આપીને લડ્યા. એ પરિવાર છોડીને આ પરિવારમાં ભળવા માટેનું શું કારણ આપને લાગે? હંમેશા લોકો જાહેર જીવનમાં એટલા માટે હોય છે કે લોકહિતના કામ થઈ શકે, દરેકનું મૂલ્યાંકન હોય છે અને માણસ નક્કી કરે કે ભાઈ મારા જાહેર જીવનમાં વિચારધારા સાથે આમાં જોડે લોકનું કામ કરવું છે. જો આગળ તમારી સ્વતંત્રતા રૂંધાય, જો આગળ મેં કીધું ને કે પરિવારની વાત ચાલે, વ્યક્તિની વાત ચાલે, તો સ્વાભાવિક દ્રષ્ટિએ ગુગળામણ થાય, અને ગુગળામણ થાય એટલે જ અનેક લોકો છોડીને આજે આ તરફ આવવા મળ્યા છે. અહીં આગળ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર હોય એ પણ વડાપ્રધાનના પદ સુધી જઈ શકે અને બુથનો કાર્યકર હોય એ પણ પાર્ટીનો પ્રમુખ બની શકે, એ પ્રકારની વ્યવસ્થા પાર્ટીમાં છે. અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે નિકુંજ, કે ચાચા રસોઈયા ભેગા થઈને બાપુ તો રસોઈ બગાડે. આ કહેવત છે સૌરાષ્ટ્રમાં. ને કદાચ પહેલી વખત આ વખતે અમે પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં જોયું કે ઘણી બધી જગ્યાએ વિરોધ થયા. નિકુંજે તમને સાબરકાંઠા અને વડોદરાનું ઉદાહરણ આપ્યું, બંને જગ્યાએ ઉમેદવાર પણ બદલાયા, પરંતુ જુનાગઢમાં પણ નિકુંજ આ જ પ્રકારની સ્થિતિ હતી કે ભાજપના જ કાર્યકરો સામે આવ્યા. અમરેલીમાં પણ આ સ્થિતિ થઈ. તો એના માટે કોઈ એક રણનીતિ તો બનાવવી પડશે કે કારણ કે કોંગ્રેસમાંથી આવશે, ભાજપના જૂના હતા, તો એ આમને સામને તો આવવાના જ છે બાબુ. એક વાત સ્પષ્ટ છે, મેં આપને પહેલા બી કીધું કે પાર્ટીમાં સ્વતંત્રતા આટલી મળવી ને એ બહુ મહત્વની છે. હું ભૂતકાળમાં ભાઈએ કીધું એમ હું ભૂતકાળમાં મને અનુભવ છે કે ટિકિટ ફરવાઈ જાય, લોકો કાર્યાલય તોડી નાખતા, એટલી બધી અડમાલાઓ થતા. અને અહીં આગળ તો ખાલી વાત થાય છે અને કોઈ વાત કરે સ્વાભાવિક દ્રષ્ટિએ તો એ તો સારું છે ને લોકશાહીમાં. પણ મેં આપને કીધું ને કે ભાઈ એક વાર ફોર્મ ભરી ગયા પછી તમને ક્યાંય લાગ્યું? સાચી વાત તો એ જ છે કે એક વાર પાર્ટીએ નક્કી કરી દીધું, તમને ટિકિટ આપી દીધી, એના પછી ફોર્મ ભરાઈ ગયું તો ઓટોમેટિક વ્યવસ્થા શિસ્તમાં પાર્ટીના બધા જ કાર્યકરો આજે કામ કરે છે. આ ગુંગળામણ કે પછી ઓક્સિજનની કમી ચૂંટણી આવે ત્યારે જ કેમ થતી હોય છે? ચૂંટણીનો માહોલ હોય, ચાહે સ્થાનિક સ્વરાજ હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, પ્રમાણ વધી જતું હોય છે ગુંગળામણ થવાનું. મને તો એવું કાંઈ દેખાતું નથી. હું તો ભારતીય જનતા પાર્ટીમાં કદાચ કલ્પના ના આવે કે કોને ટિકિટ મળશે અને એવા વ્યક્તિને મળે
કે પછી રાજ્યસભાની હોય, ધારાસભાની હોય કે લોકસભાની હોય, હું કોઈનું નામમાં નહીં પડું, પણ એવી એક ટિકિટ મળે કોકને આશ્ચર્ય લાગે કે ફલાણા ભાઈને ટિકિટ મળી ગઈ એમ. એ જ બતાવે છે કે પાર્ટીના સાચા કાર્યકરોને એ પ્રકારે વેણે વેણે પાર્ટી ટિકિટ આપતી હોય છે. બાપુ, બે નામ એવા ઉત્તર ગુજરાત સાથે બહુ જોડાયેલા, પરંતુ ગુજરાતની રાજકારણમાં પણ નિકુંજ મહત્વના, એક નીતિન પટેલ અને બીજું શંકરસિંહ વાઘેલા. આ બંને નેતાઓને તમે ક્યાં જુઓ છો હવે? આજની તારીખમાં નીતિનભાઈ સાહેબ તો બહુ સારો ચૂંટણી પ્રચાર કરે છે, અમારા બહુ સિનિયર આગેવાન છે. એમના માર્ગદર્શનમાં હમણાં આખી રાજસ્થાનમાં ચૂંટણી લડાણી અને રાજસ્થાનમાં સરકાર બની. નીતિનભાઈનો બહુ મોટો ફાળો રહેલો છે. અહીંયા આગળ પણ ઉત્તર ગુજરાતમાં જે એમની જરૂરત પડે આજે પણ એમને કામગીરી ચાલુ છે અને જ્યાં જ્યાં પાર્ટી એમની સેવાનું ધારે તો આગળ આજ પણ પાર્ટી લઈ રહી છે. બાપુ, ઉદ્યોગ મંત્રી છો અને ખાસ કરી હવે પછીનું વિઝન ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્રે કઈ તરફનું છે, કઈ દિશાની અંદર આપ લઈ જવા માંગો છો? આજે ગુજરાતનું સેમી કન્ડક્ટર એ આખા ભારતની અંદર ગુજરાતનું હબ બનવાનું છે. વિશ્વમાં હું જે કહું છું એ વિશ્વમાં ગુજરાતનું આજે આપણા ભારતનું છે એમ સાથે સાથે ગુજરાત પણ એ જ પ્રકારના ઉદ્યોગપતિઓને અહીં આગળ બધી જ વસ્તુઓ સલામતી હોય, વ્યવસ્થા હોય, એને ધારેલા ટાર્ગેટ ઉપર એ કામ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આજે કરી રહ્યા છીએ. માટે 45 લાખ કરોડ રૂપિયાના MOU થયા છે અને એના પર મોનિટરિંગ થાય છે સખત કે ભાઈ કેટલા આવ્યું શું નહીં, એ પ્રકારની વ્યવસ્થા આજ પણ ચાલી રહી છે. આવનાર સમય આ દેશનો અને ગુજરાત એક પહેલું રાજ્ય છે કે જેને 2024થી 25 વર્ષનો મેપ તૈયાર છે અને આપણા ભારતનો પણ 25 વર્ષનો મેપ જ્યારે તૈયાર કર્યું છે ત્યારે મને આત્મવિશ્વાસ છે કે આ ભારત એ આત્મનિર્ભર બનશે, વિશ્વગુરુ બનશે, વિશ્વબંધુ બનીને આખા વિશ્વમાં જે પહેલા ભારત સોનાની ચીડિયા કહેવાતું હતું એ જ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરવાના છે. શ્રી મુકેશભાઈ. બાપુ, ખાસ ઉત્તર ગુજરાતનો કોન્ક્લેવ જ્યારે અહીંયા યોજાઈ રહ્યો છે, વાત કરીએ તો બહુચરાજીનો વિકાસ આવનારા સમયમાં ખૂબ સારી રીતે થવાનો છે, પરંતુ MOU પણ ઘણા થયા, ઘણી બધી કંપનીઓ પણ ત્યાં આવી છે, પરંતુ સ્થાનિક લોકોને જે રોજગારી મળવી જોઈએ એ રોજગારીનો જે મુદ્દો છે તો બિલકુલ ત્યાં કોઈ રોજગારી મળતી નથી. 80%નો જે GR જે છે એને કંપની ખોલીને પી ગઈ છે. શું કહેશો? આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી પણ 2 દિવસ ઉત્તર ગુજરાતમાં આવે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહુ સરસ રીતે કરી છે. ધરોઈનો સારો વિકાસ થઈ રહ્યો છે, વડનગરનો થઈ રહ્યો છે, અંબાજીનો થઈ રહ્યો છે, સિદ્ધપુરમાં માતૃગૃહ માટેની એક વ્યવસ્થા સારી થઈ રહી છે. આમ ફરીને માણસ આવે એટલે પાટણની અંદર રાણકી વાવ સાથે એક સારી વ્યવસ્થા થઈ ગઈ છે. અને હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 80 કરોડ રૂપિયા આપીને બહુચરાજીનો પણ સારો વિકાસ થાય એટલે 2 દિવસની વ્યવસ્થા આ અહીંયા આગળ લોકો રહે એ પ્રકારની વ્યવસ્થા સારી રીતે થાય છે. રોજગારી આપવામાં કદાચ ક્યાંય ચૂક રહી જતી હશે માની લો કે ટેકનિકલ દ્રષ્ટિએ તો અમે એનું મોનિટરિંગ કરીને પૂછતા હોઈએ છીએ અને એ લોકોની કદાચ એવી માગણી પણ કોઈ હોય મોટી કંપનીઓની તો અમે કીધું કે હવે કૌશલ યુનિવર્સિટી દ્વારા અમે પોતે પણ નક્કી કર્યું છે કે રોજગારી 2 રીતે પડતર કોસ્ટ નીચે આવે, આપણે સ્થાનિક ભાઈઓને રોજગારી પ્રાપ્ત થાય અને ઉદ્યોગપતિઓને પણ એ જ પ્રમાણેની વ્યવસ્થા થાય તો એને પણ પડતર કોસ્ટ નીચે આવે. એટલે એ પ્રકારની અત્યારે સંકલન કરીને વ્યવસ્થા થઈ રહી છે. બાપુ, ત્યાં ખાસ એ સિસ્ટમ અપનાવી રહ્યા છે કે સ્થાનિક એટલે મહેસાણા જિલ્લાના કોઈ જે કહી શકાય ઉમેદવારને ત્યાં નોકરી મળતી નથી અને મહેસાણા જિલ્લા એટલે કે 90 થી 100 કિલોમીટર દૂરના લોકોને જ નોકરી આપવામાં આવે છે. ઘણી બધી જાયન્ટ કંપનીઓ મારુતિ, હોન્ડા જેવી આવેલી છે, એટલે રોજગારી ત્યાં બિલકુલ નથી એવું કહીએ તો પણ ખોટું નથી. અમે તો આપણો જે કાયદો છે ને એ કોઈ જિલ્લાનો કોઈ તાલુકા કક્ષાનો નથી, આપણે તો ગુજરાત એ જ આપણો પપોચ છે અને કદાચ કોઈ પણ માણસ 100 કિલોમીટર દૂરથી આવીને રોજગારી પ્રાપ્ત કરવા જાય તો 5-10 હજારનું મકાન રાખવું પડે અથવા એને વ્યવસ્થા કરવી પડે. પણ જો સ્થાનિક જ આપણે રોજગારીના તૈયાર કરીએ એ જ પ્રમાણે અમારા આરટીઆઈમાં પણ અમે અત્યારે નવી અનેક પ્રકારની મેગા આરટીઆઈ થાય અને તો વ્યવસ્થા થાય એ પ્રકારની રોજગારીનો પણ પ્લાન અમે કરી રહ્યા છીએ. બાપુ, છેલ્લો સવાલ. લાલ જાજમ એવો આક્ષેપ થતો હોય છે કે મોટા ઉદ્યોગ ગૃહો ને ગુજરાતમાં લાવવા માટે બિછાવવામાં આવતી હોય છે, પરંતુ નાના ઉદ્યોગો હોય
નાના રોકાણકારો હોય તેમના માટે કોઈ નક્કર નીતિ કે તેના માટેની પ્રોત્સાહક નીતિ ઓછી હોય છે અને એવો પણ આક્ષેપ થતો હોય છે કે મોટા ઉદ્યોગગૃહો આવે છે પરંતુ નાના નાના જે ઉદ્યોગો હતા એ બંધ થઈ રહ્યા છે, એની કમર તૂટી રહી છે. મોટા ઉદ્યોગોને જેવી રીતે પ્રોત્સાહિત આપવામાં આવે છે એ જ રીતે નાના, તમે હમણાં પીએમ વિશ્વકર્મા યોજના જોઈ હશે કે સામાન્ય યોજના, આપણે વ્યક્તિને તૈયાર કરીએ, 6 દિવસ એને ટ્રેનિંગ આપીએ, 500 રૂપિયા પ્રાપ્ત કરે અને 6 દિવસની અંદર એને ટ્રેનિંગ મળે, 15,000 રૂપિયાની એને કીટ મળે કે ભાઈ ગામડાની અંદર રહીને બિઝનેસ કરી શકે, અને 15,000ની કીટની અંદર એ તૈયાર થાય એટલે એને 1 લાખ રૂપિયા લોન મળે. તોથી માઇક્રો પ્લાનિંગથી માંડીને સેમિકન્ડક્ટરથી માંડીને આપણા તો હમણાં ટાટાએ 9500 કરોડ રૂપિયાનું આપણા તો એમઓયુ કર્યા. એ પ્રકારની વ્યવસ્થા આજે સરકારમાં થઈ રહી છે. એટલે નાના અને મોટા, નાના માટે અનેક પ્રકારની સુવિધાઓ આજે હું ગણાવવા બેસું તો અનેક પ્રકારની વ્યવસ્થા આજે પણ આપણે કરી રહ્યા છીએ, અને એના કારણે કારખાનાઓની સંખ્યા પણ તમે જોતા હશો અને રોજગારીની પણ સંખ્યા જોતા હશો કે આપણે એમાં દિન પ્રતિદિન વધારો થાય છે. બાપુ, છેલ્લો કોઈ સવાલ તો નથી, પરંતુ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ક્ષત્રિય સમાજને શું વિનંતી કરશો, શું અપીલ કરશો? મેં હમણાં જ કીધું એમ કે આપણો રાષ્ટ્ર જ્યારે સમગ્ર વિશ્વમાં આગળ વધી રહ્યું હોય, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે ભારતને વિકાસના હરોળમાં, વિશ્વના હરોળમાં જ્યારે લઈ જઈ રહ્યા હોય, અને હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જામનગર પણ આવ્યા હતા. જામનગરમાં પણ અનેક અમારા ક્ષત્રિય ધર્મના અમારા જે વડીલો છે, રાજાઓ છે, જામ સાહેબ બાપુ છે, એ બધાએ પણ એમના આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું પણ સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે આપણું રાષ્ટ્ર જ્યારે આગળ વધી રહ્યું હોય તો એમાં આપણું યોગદાન રહે એવી આપ સૌને મારી વિનંતી છે. બિલકુલ, તો બલનસિંહ બાપુ. આભાર બાપુ. થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો ગુજરાત ફર્સ્ટના આ ઇલેક્શન કોન્ક્લેવમાં રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથેનો આ સંવાદ અહીં પૂર્ણ કરીએ છીએ. સમય છે એક બ્રેકનો, પરંતુ આ વિરામ બાદ આ કોન્ક્લેવ જારી રહેશે વધુ એક મહેમાન સાથે, વધુ એક ગેસ્ટ સાથે.